ઓલ ઇન્ડિયા ટાઈમ. નમસ્કાર દર્શક મિત્રો. માહિર ગુજરાત પાક્ષિક ન્યૂઝપેપરના તંત્રી ગૌતમભાઈ બારોટ પર હુમલો કર્યો. ગોત્રી વિસ્તારમાં પ્રિયા સિનેમા પાસે આવેલ ચાની લારીએથી ચા પીને નીકળતા એક ઈસમ કે જે પ્રકાશ કિરીટસિંહ પરમાર, જેઓએ ગૌતમભાઈ બારોટની ટુ વ્હીલરને જાણી જોઈને અથાડીને પ્રકાશ કિરીટસિંહ પરમારે હેલ્મેટથી માર મારતા માથામાં ઈજાઓ અને હાથમાં ફ્રેક્ચર થયેલ. પ્રકાશ કિરીટસિંહ પરમારે જાનથી મારી નાખવાની ધમકી આપી. સારવાર અર્થે ગૌતમ બારોટને ગોત્રી પોલીસ સ્ટેશનમાં લઈ જવાતા ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી. ગૌતમ બારોટ છે. હું માહિર ગુજરાત પાક્ષિક ન્યૂઝપેપર ચલાવું છું. કેન્દ્ર સરકાર જે પ્રમાણિત છે. હું પત્રકારિતા લાઇનમાં સંકળાયેલો છું. ગઈ 9 તારીખે એક પ્રકાશ પરમાર નામના વ્યક્તિએ એક જૂની અદાવત રાખીને મારી પર હુમલો કરેલો છે. હુમલાની વિગત એવી છે કે હું જે પ્રિયા ટોકીઝ રોજ બેસું છું ત્યાં પણ એ ચા સિગરેટ એ પીવા એ પણ રોજ આવે છે. અમારે કોઈને અણબનાવ નથી, પરંતુ એને એક જૂની અદાવત રાખી હતી કે એક કોર્ટને મેં પોલીસ સ્ટેશનમાં કોઈને મદદ કરી હતી. એણે એ જૂની અદાવત મારી સાથે રાખી હતી અને 9 તારીખના રોજ હું જેવો ત્યાંથી ચા પીને નીકળતો હતો મારી બાઇક લઈને, તો એ ભાઈ સીધો બાઇક કે જે પ્રકાશ પરમાર છે એ બાઇક લઈને સીધો આવીને એક્ટિવા લઈને આવ્યો હતો અને મારી બાઇકમાં સીધી અથાડી દીધી. અથાડતાની સાથે જ સીધી મા-બેન સુધીની ગાળાગાળી કરી. એને પહેરેલું જે હેલ્મેટ હતું એ કાઢીને મને માથાના ભાગે, ખભાના ભાગે મારવાનું ચાલુ કરી દીધું. જેમાં મારા પોતાના બચાવમાં મેં હાથ ઊંચો કર્યો તો મને હાથના ભાગે બી એનું હેલ્મેટ વાગ્યું છે. મને માઇનર ક્રેક આવી છે. ત્યારબાદ સીધો હું ગોત્રી હોસ્પિટલ ગયો. ત્યાં મારી મેં ટ્રીટમેન્ટ કરાવી અને ત્યાંથી અમે પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ બી હાથ ધરી હતી, પરંતુ દુખાવો થતો હતો અને એક સામાજિક કામ બી હતું, એને લઈને હું બહાર જતો રહ્યો હતો. ત્યારે આજ રોજ અહીંયા હું ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે આવી અને બનાવની જે સમગ્ર વિગત છે તે જણાવી છે અહીંયા પોલીસ સ્ટેશનમાં અને એફઆઈઆર દાખલ કરેલી છે કે અગાઉ પણ એ મારી પાછળ આવી રીતે 2-3 વાર આવેલો છે. ગાડી અથાડવાની કોશિશ કરી હતી અને 9 તારીખના રોજ ગાડી અથાડીને સામેથી ઝઘડો કરેલો છે. અને એટલે મારી માંગ એવી છે કે હવે આ ધીરે ધીરે એક અસામાજિક તત્વમાં આવી રહ્યો છે એવું સ્પષ્ટપણે દેખાઈ જ રહ્યું છે. એટલે મારી માંગ એ છે કે અવારનવાર જો આવી રીતે પત્રકારો પર હુમલા થતા હોય છે તો હવે સરકારને એટલી જ વિનંતી છે કે કડકમાં કડક આવા લોકો ઉપર કાર્યવાહી થાય તેવી મારી માંગ છે.